સમાચાર તરફ આગળ વાત કરીએ। રાજકોટમાં મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। નાના મહુવા પાસે શ્રીરામ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયું। મરચા, હળદર, અનાજ સહિતના નમૂના અહીંથી લેવામાં આવ્યા છે। ફૂડ સેફટી વાન સાથે રાખીને મસાલાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરાયું છે। ઉનાળાની શરૂઆત થતાં જ મસાલા જે છે તે ગૃહિણીઓ જે છે તે 12 વર્ષના ભરતી હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટની જે અલગ અલગ મસાલા માર્કેટો જે આવેલી છે ત્યાં અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। મરચાં, હળદર, ધાણા જીરું સહિતના જે મસાલાઓ હોય છે તેમજ અનાજના જે છે તે નમૂના પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ જે છે તેમના દ્વારા ફૂડ સેફટી વેન લઈ અને ટેસ્ટિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, અત્યારે કઈ રીતે આખું ચેકિંગ જે છે તે હાથ ધરાઈ રહ્યું છે? જેમ ઉનાળાની શરૂઆત થતી હોય છે તેમજ જે છે સિઝનના મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે, તો ત્યારે રાજકોટની અંદર જે છે બધા જ એરિયાની અંદર નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે આપણને જોવા મળતી હોય છે। તો ખાસ તેને અનુલક્ષીને નાના મોવા રોડ ઉપર જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે, તો તેની અંદર જે છે એ અહીંયા અમારી ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ સેફટી વાનની ટીમ દ્વારા જે છે હાલ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। તો આ જે છે ચકાસણીને અનુલક્ષીને અહીંયા જે 30 જેવા અંદાજે અનાજ, કઠોળ, મસાલા અને મરચાના જે સ્ટોલ આવેલા છે તેની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે અને તેની અંદર કલરની ભેળસેળ છે કે નહીં તે અમારી ફૂડ સેફટી વાનની ટીમ દ્વારા જે છે હાલ અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ જ બધી ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે એ બધા જે છે તેમના નમૂનાઓ પણ લઈને જે છે એ પૃથ્થકરણ અર્થે લેબોરેટરી માટે પણ મોકલી આપવામાં આવશે। સર, મરચાની અંદર સૌથી વધારે ભેળસેળ જે છે તે કલરની જોવા મળતી હોય છે, તો મરચાને લઈને કઈ રીતનું ટેસ્ટિંગ જે છે તે હાથ ધરાય છે? હા, જેવી રીતે આપ કહી રહ્યા છો કે મરચાની અંદર ભેળસેળ થતી હોય છે, મરચાની અંદર જે છે સોલ્યુબલ ડાય અથવા તો જે છે બીજા કલરની ભેળસેળ થતી હોય છે, તો ખાસ તે છે આપણે જે છે એ તેના બધાના સેમ્પલ લઈ અને જે છે આપણે લેબોરેટરી માટે પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે। સર, સ્વાસ્થ્ય માટે આ કલર જે છે તે કેટલો હાનિકારક હોય છે અને કઈ રીતે નુકસાન કરે? મરચાની અંદર જે છે વાત કરી કે જે ડાયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે કલર ડાય આવે છે, જે કલર ડાય જે અનસોલ્યુબલ જે ડાય હોય છે, તો તે હાનિકારક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। તે જે કાર્સિનોજેનિક ડાયનો લોકો ઉપયોગ કરતા હોય છે તે ખરેખર ન કરવો જોઈએ અને જે છે તેના કારણે જે છે લાંબા ગાળે જે છે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે। બિલકુલ, તો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ જે છે તેમના દ્વારા અત્યારે મસાલા માર્કેટની અંદર અલગ અલગ નમૂનાઓ જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે અને અહીંયા સ્થળ પર જ તેમનું ટેસ્ટિંગ જે છે તે એટલે કે પૃથ્થકરણ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જો કોઈ પણ જગ્યાએથી ભેળસેળ જે છે તે દેખાશે તો તેમની સામે તાત્કાલિક જે છે તે કાર્યવાહી કરવામાં આવશે। હાલ આરોગ્ય વિભાગના અલગ અલગ ટીમ જે છે તેમના દ્વારા રાજકોટની અંદર જેટલી પણ મસાલા માર્કેટો આવેલી છે ત્યાં અત્યારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે હું આપને પણ દ્રશ્યો બતાવીશ છે કે આ વરિયાળી જે છે તેમનું અહીંયા સ્થળ પર જ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। વરિયાળીને પાણીમાં અને કેમિકલની અંદર ખાસ પ્રકારનું નાખવામાં આવતું હોય છે। આમાં કોઈ પણ પ્રકારના કલર જો ભેળસેળ કરવામાં આવે તો તરત જ અહીંયા ખ્યાલ આવી જાય છે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે। 30થી પણ વધારે જેટલા સ્ટોલ નાના મોવા પાસે આવેલા છે ત્યાં હાલ આરોગ્ય વિભાગની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરોયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આરોગ્યની ટીમ ચેકિંગ કરી રહી છે। મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે, તેવામાં ભેળસેળિયાઓ ફૂલે ફાલે છે, તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અલગ અલગ જગ્યાએથી મરચાં અને હળદર જેવા જે વસ્તુઓ છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેના વિરુદ્ધ જો અખાદ્ય જણાશે અથવા તો ભેળસેળયુક્ત જણાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓનું કહેવું છે। ઉનાળો શરૂ થતાં જ 12 માસના મસાલા ભરવા માટે ગૃહિણીઓ જે છે તે મસાલા માર્કેટમાંથી ખરીદી કરતી હોય છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જે ગૃહિણી જે છે તે મોટા ભાગે અહીંથી ખરીદી કરવા આવતા હોય છે। 12 માસના મસાલા જે છે તે અહીંથી ભરાતા હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અહીંયા તપાસ જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે। બેન, શું કહેશો, તમે મસાલા અહીંથી જ લો છો દર વર્ષે? હા। શું કહેશો, અત્યારે તપાસ કરવામાં ભેળસેળ વાળું કંઈ મળે તો શું કાર્યવાહી થવું જોઈએ? હા, જો
ભેળસેળવાળું મળે તો થવું જોઈએ, પણ અહીંયા અમને એવું કંઈ દેખાતું નથી. અહીંયા બધી વસ્તુ સારી જ છે અને અત્યારે મેં બધી લીધી પણ કંઈ ખરાબ વસ્તુ મળી નથી મને જોવા માટે. તમે ખરીદી કરતા હોય છો, શું શું ધ્યાન રાખતા હોય છો? અમે જોઈએ છે કે ભાઈ આમાં કાંઈ ચાઇનાની વસ્તુ કે ભેળસેળવાળી વસ્તુ ખરાબ કે કલરવાળી વસ્તુ છે નહીં ને, એ માટે અમે તપાસ કરીએ છીએ, પણ અત્યાર સુધીમાં મને કાંઈ એવું મળ્યું નથી. એટલે કે કલરવાળી વસ્તુ કે કોઈ ખરાબ વસ્તુઓ જે છે તે અહીંયા વેચવામાં નથી આવતી, તેમનું ખાસ ધ્યાન જે છે તે ગૃહિણીઓ રાખતા હોય છે. અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના નાના મવા પાસે આવેલા મસાલા માર્કેટના છે. અહીંયા અન્ય ગૃહિણી છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમે અહીંયા મસાલાની કેટલા ટાઈમથી ખરીદી કરી રહ્યા છો ને શું શું ધ્યાન રાખતા હોય છો ખરીદી કરવા? અમે અહીંયા 18 વર્ષથી ખરીદી કરી છે, પણ બધા મસાલા બહુ સારા આવે છે અને એવા ડુપ્લિકેટ કાંઈ છે નહીં. નહીંતર ચાઇનાના આવે છે, પણ અહીંયા એવું રાજકોટમાં આપણે કાંઈ નથી. કલર ભેળસેળવાળી વસ્તુઓ ને એવી ઘણી જગ્યાએ ચટણીમાં મળતી હોય છે, તમે શું ધ્યાન રાખો છો ખરીદી કરતી વખતે? અમે ખરીદી કરી ત્યારે ચાવી અને જોઈએ છીએ મોઢામાં નાખીને કે કેવું લાગે છે. એમ પ્લાસ્ટિકનું હોય તો તરત ખબર પડી જાય, પણ ના, બધા ઓરિજિનલ હોય છે બધા.